નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરશું। ખેતી અને પશુપાલન બે સાથે સંકળાયેલો વિષય છે। તમે જોઈ શકાય છે આ ભેહું અમારા અહીંયા આરામ કરી રહી છે। સાથે સાથે ખેતીની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી બાબતનો જ્યારે મુદ્દો હોય ત્યારે આ ચોથો મહિનો ચાલી રહ્યો છે ને, જ્યારે ચોથો મહિનો ચાલતો હોય ત્યારે આપણે જે ધિરાણ લીધું હોય એનો ટોપિક આપણે આજે એની ચર્ચા વિગતવાર આગળના ચેપ્ટરમાં લઈશું। તો મિત્રો, જ્યારે કેન્દ્રીય બજેટ 2025-26 હમણાં જે લોન્ચ થયું એની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી જેને કહેવામાં આવે છે અને એ યોજના હેઠળ લોન મર્યાદા 3 લાખની હતી એને વધારીને 5 લાખની કરવામાં આવી છે। ત્યારે કેવા ખેડૂતોને એમાં ફાયદો થાય છે એનો વિગતવાર આગળના વિડીયોની અંદર આપણે જોતા રહીશું। તો મિત્રો, ગુજરાત અને ગુજરાતની ભારત તમામ ખેડૂતોને જ્યારે આનો લાભ મળવાનો છે તો તેના વિશે આ જે બજેટની અંદર જે જોગવાઈ કરવામાં આવી છે એના ભાગરૂપે જો આપણે જોઈએ તો આ એક વધારાનો સુધારેલ વ્યાજ સહાય યોજનાનો એક ભાગ છે, જેના ઉદ્દેશ તો તેમનો મિત્રો ઉદ્દેશ અને સુલભતા સુધારા કરવાનો અને કૃષિ પ્રવૃત્તિને ટેકો આપવાની બાબત છે। મુખ્ય ફેરફાર અને ફાયદાની જો વાત કરું તો વધેલી લોન મર્યાદા, કેસીસી લોન મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે। તો મિત્રો, સુધારેલ ક્રેડિટ એક્સેસ આ વધારાના ઉદ્દેશ ખેડૂતોને તેમની કૃષિ જરૂરિયાત માટે નાણાકીય સંસાધનો વધુ સારી પહોંચ પૂરી પાડવાનો અને વધેલી લોન મર્યાદા એ સુધારેલી વ્યાજ યોજનાનો એક ભાગ છે જે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે। ગ્રામીણ વિકાસ, આનાથી ગ્રામીણનો પણ વિકાસ થાય। આ પગલાંથી ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન મળશે ને કૃષિ ક્ષેત્રને ટેકો મળશે તેવી અપેક્ષા આમાં સમાયેલી છે। મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે વધેલી કેસીસી મર્યાદા અને તેમને લગતી ખેતી લણણી પછીની પ્રવૃત્તિ એટલે કે માર્કેટિંગ અને ઘરગથ્થુ વપરાશ સહિતની તેમની ખેતી પ્રવૃત્તિ માટે વધુ ભંડોળ મેળવવાની મંજૂરી આમાં મળી રહે છે। આનાથી તેમને નાણાકીય જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળશે, તેમની આવકમાં સંભવિત વધારો થઈ શકે। આ નોંધવું મહત્વપૂર્ણ છે કે કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગને પણ આમાં આવરી લીધેલ છે। એટલે કે કેસીસી ફક્ત ખેતીને મળવાપાત્ર છે એવું નથી, એની સાથે પશુપાલન હોય અને મત્સ્ય ઉદ્યોગ હોય તો તેમને પણ મળવાપાત્ર છે, એને આવરી લીધેલ છે બજેટની અંદર। કેસીસી માર્ગદર્શિકા અને પ્રક્રિયા વિશે આપણે માહિતી માટે આરબીઆઈની વેબસાઇટ પણ કોન્ટેક્ટ કરી શકીએ છીએ। તો મિત્રો, ગુજરાતની અંદર જો વાત કરવી તો કેટલી સંસ્થાઓ એટલે કે કેટલી બેંકો આની અંદર ધિરાણ આપે છે, જો એમની વાત કરું તો PSBS એટલે કે એનો જાહેર ક્ષેત્રની જે બેંકો છે એ PSBS, ખાનગી ક્ષેત્રની અનુસૂચિત વાણિજ્યિક બેંકો SBPS એટલે કે સ્મોલ ફાઇનાન્સ બેંકો, કોમ્પ્યુટરાઇઝ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ એટલે કે PACS, અનુસૂચિત વાણિજ્યિક બેંકો એટલે કે SCBS સાથે સોંપવામાં આવી છે। તેવી જ રીતે પ્રાદેશિક ગ્રામીણ બેંકો એટલે કે RRBS એને પ્રાદેશિક ગ્રામીણ બેંકો કહેવાય છે, અને ગ્રામીણ સહકારી બેંકો એને RCBS એટલે કે રાજ્ય સહકારી બેંકો અને જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો। મિત્રો, તમને મેં વાત કરી એ પ્રમાણે ગુજરાતની અંદર આજે વાત કરી ખાનગી બેંકો, પ્રાઇવેટ બેંકો, સહકારી બેંકો, આ બધી ઘણી બધી બેંકો પથરાયેલી છે માર્કેટની અંદર। આપણો આગળનો વિડીયો ઘણા લોકોએ જોયો તો ખેતી ધિરાણ માટેનો વિડીયો હતો, 1,49,000 માથે લોકોએ એ વિડીયાને જોયો તો, ગયા વર્ષના વિડીયાને। તો ખેતી બાબતની જ્યારે વાત કરી છે ત્યારે કેસીસી ધિરાણની વાત કરી છે ત્યારે કેસીસી ધિરાણ કઈ રીતે મળશે તો હું સેજ ગાઈડલાઈન એની આપું તો 1 હેક્ટર બરાબર 1,15,000 રૂપિયા એની લોન મળવાપાત્ર છે। એવી જ રીતે 2 હેક્ટર હોય તો 2 ને 30, 3 હેક્ટર હોય તો 3 ને 45, 3 ને 45 એટલે કે જૂની સિસ્ટમ મુજબ કેસીસી 3 લાખ સુધી અત્યારે જૂની સિસ્ટમ મુજબ આપણે વ્યાજ રાહત મળતું હતું, એની જગ્યાએ 4 હેક્ટરના ખેડૂત ખાતેદાર હોય તો 4,60,000, એ જ રીતે 5 હેક્ટરના ખાતેદાર હોય તો 5,75,000 એને મળવા મુજબ છે। એમાંથી ધારો કે કોઈ ખેડૂત 5 હેક્ટરનો છે અને 5 ને 75 મળવાપાત્ર છે તો વધુમાં વધુ 5 લાખ સુધી જ વ્યાજ રાહત મળવાપાત્ર થશે। એવી રીતે આ 1 હેક્ટર, 2 હેક્ટર, 3 હેક્ટર ને 4 હેક્ટર સુધી આપણે ગઈ ટર્મની અંદર જો વાત કરીએ તો 3 લાખ સુધીની લિમિટ હતી, જેને બજેટની અંદર
સમાવેશ કરવામાં આવ્યો છે અને 5 લાખ સુધી ધિરાણ વ્યાજ રહિત ધિરાણ એને નક્કી કરવામાં આવ્યું છે. તો મિત્રો આ વિડીયો તમે અંત સુધી જોયો એ બદલ ખૂબ ખૂબ આભાર. તમને સેજ અંતની માહિતી આપી દઉં તો જ્યારે પશુપાલન તમે જોઈ શકાય છે, ભેંસો અને ગાયોની જે બેઠું છે એની અંદર પણ સામેલ થયેલું છે. તો એને મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન આ બંને ઉપર તમને લોન મળવાપાત્ર છે. મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જ્યારે ઘણા ખેડૂતોના ગઈ ટર્મનો જે આપણો વિડીયો હતો અને ઘણા ખેડૂતોએ લોન લઈ અને એને ખેતીમાં ઘણા બધા સુધારા કર્યા છે. તો તમને મિત્રો આ બાબતમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. ધન્યવાદ સાથે રાજેશ્વર, આભાર.